વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ આજે કીર્તનમાં આપણે ક્યો ન ભય હમ મોર એ કીર્તન કુંજમાં નંબર 1685 1685 નંબરનું કીર્તન છે તે આપણે લઈશું. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે છેલ્લે જોયું કે ગોપીજનો કહે છે વેણુએ એવા તો વળી કેવા પુણ્ય કર્મો કર્યા છે કે જેથી ગોપીઓના ભાગની અધરસુધાનો ભોગ આ વેણુ કરી રહી છે, અને એનો ભોગ કર્યા પછી જે વેણુ અધરસુધા રહી એ તે નદીઓ અને વૃક્ષોને વેચી દે છે. તો આપણે પહેલાં આ કીર્તન શ્રવણ કરીએ, તે પછી વેણુ ગીતના શ્લોક નંબર 14 થી 20 સુધીના જે શ્લોકો આ વેણુ ગીતના આપણે પ્રેક્ટિસ કરવાની બાકી છે એની આજે પણ કરીશું અને કાલે પણ કરીશું, અને એ પ્રેક્ટિસ આજે તમને કરાવીશું. અને ત્યાર પછી આ જે શ્લોક નંબર 9 છે એની સુબોધનીજી પર આપણે ચર્ચા કરીશું. તો પહેલાં કીર્તન શ્રવણ કરો. क्यों न बये हम मूर वृंदावन, क्यों न बये हम मूर, क्यों न बये हम मूर वृंदावन, क्यों न बये हम मूर. करत विहार गोवर्धन ऊपर, निरखत नंद किशोर, वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये बंसी कुल सजनी, अधर पिबत गन गोर, क्यों न भये गुंजावन वेली, रहत श्याम जूकी और, वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये मकराकृत कुंडल, श्याम श्रवण जक जोर, परमानंद दास को ठाकुर, गोपीन के चित चोर, वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये हम मोर, वृंदावन, क्यों न भये हम मोर. વૈષ્ણવો આ કીર્તન આપે મલ્હાર રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનમાં ભાવ સમજાવે છે પરમાનંદાજી કે મંદરાવન ક્યો ન ભય હમ મોર. ગોપીઓ બધી ભેગી થઈને આપસમાં ચર્ચા કરી રહી છે
અને ચર્ચા કરતા કે છે કે આ ભગવાને જે શૃંગાર ધારણ કરેલા છે એ બધા શૃંગારનું પણ કેટલું મોટું ભાગ્ય છે કે એમને ભગવાનના શ્રીઅંગનો સંગ મળ્યો છે. શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં ભગવાનના અંગ, ઉપાંગ, આયુધો એ બધાનું મહત્વ સમજાવવામાં આવેલું છે. ભગવાનના શૃંગાર હોય કે કોઈ પણ વસ્તુ, લીલા સામગ્રી હોય, એ બધી સ્વરૂપાત્મક છે. ભગવાનના સંગમાં કશું કોઈ વસ્તુ પણ એમનેમ જઈ ના શકે. જ્યારે વૈકુંઠની અંદર જે 4 પ્રકારની મુક્તિઓની વાત આવે છે એમાં એક મુક્તિ છે સામીપ્ય મુક્તિ. તો ભગવાનના શ્રીકંઠમાં જે માલાજી ધારણ કરે છે એ પણ બધા ભગવદીય જીવો છે. એમને ભગવાનની માળાજીમાં ભગવાનના ધામમાં જ્યારે જવાનું થાય છે ત્યારે એવું નથી હોતું કે ખાલી પાર્ષદનો જ અવતાર હોય, ગમે તે પ્રકારનો અવતાર આવે. હવે જ્યારે વ્રજની અંદર પણ જે ભગવદીઓ માગણી કરી છે ભગવાનની પાસે કે અહીંયા પ્રભુ અમને વ્રજની અંદર તું રેણુ બનાવે, શીલા બનાવે, પંખી બનાવે, પશુ બનાવે, બધું પણ ભગવાનની નજીકમાં રહેવા મળે એ જ મહાભાગ્ય છે. એટલે ગોપીજીનો આપસમાં ચર્ચા કરે છે કે અમે તો આખો દિવસ ઘરકામમાં રહેલા છીએ, ભગવાન તો ગૌચારણ માટે વનમાં પધારે છે, તો ભગવાનના જે શ્રૃંગાર છે એનું કેટલું મોટું ભાગ્ય છે કે સતત એનું સાનિધ્ય અનુભવે છે. એટલે શરૂઆત ક્યાંથી કરે છે? ગોપીજનો આપસમાં ચર્ચા કરવા બેઠા છે તો એક ગોપી કહે છે કે આના કરતાં તો આપણા કરતાં મોર વધારે ભાગ્યશાળી છે. ભગવાન એમને મોર કેમ બનાવે? અમને શું કરે ગોપીનો અવતાર આપ્યો છે? અમે મોર બન્યા હોત તો કરત બિહાર ગોવર્ધન ઉપર નિરખત નંદ કિશોર, જો અમને કમસે કમ મોર બનાવ્યો હોત તો ભગવાન આખો દાડો ગોચરણ કરતા ગિરિરાજીઓ પધારે છે તો ગિરિરાજીના શિખર પર કે છે અમે કે છે કે આખો દિવસ કે છે એ કૃષ્ણની અનેકવિધ લીલાઓના દર્શન કરતા હોત કે છે. બીજી ગોપી કે છે ના પણ હું તો કે છે કે એના કરતાં કે છે બંશ્રીનો અવતાર મને મળે ને તો વધારે સારું કે છે. એટલે કે છે કયો ને ભય બંસી કુલ સજની અધર પીવત ઘનઘોર. મોર તો ખાલી દર્શન કરે છે પણ આ બંશ્રી છે ને એ તો ભગવાનનું અધર સુધારસ પીએ છે. ભગવાનનો અધર સુધારસ કેવો છે? ગૂઢ રસ છે. એ કોઈ ભાગ્યશાળીને જ પીવા મળે. ગોપીજનો પણ એ અધર સુધારસને પીવા માટે ગોપી ગીતમાં અને બીજા બધા અનેક જગ્યાએ એ અધર સુધારસની વાત આપણને કરવામાં આવેલી છે. એ બધી સમય આપણે જોઈશું. તો ક્યો ને ભય બંસી કુલ સજની અધર પીવત ઘનઘોર. પછી કોઈ ગોપી કે છે કિન્યો ક્યો ને ભય ગુંજા બનવેલી રહત શ્યામ જુકી ઓર. કોઈ ગોપી કહે છે કે એના કરતાં ગુંજાવનની અંદર આ ગુંજાઓ જે છે બધા એની જે માળા જે ઠાકોરજી ધારણ કરાવે છે તો એના વક્ષસ્થળ પર આપણને કાયમ માટે રહેવા મળે કે છે. તો કહે છે કે એના કરતાં ગુંજા બનાવે તો એ હું તો તૈયાર છું. ભગવાનને કહું મને ગુંજા બનાવીશ ને તો એ તારા શ્રીઅંગનો સ્પર્શ તો મને મળવાનો છે. પછી કોઈ ગોપી કહે છે તો એના કરતાં તો કહે છે ક્યો ને ભય મકરાકૃત કુંડલ શ્યામ શ્રવણ જગજોર. એના કરતાં તો કહે છે કે આ બીજું કશું ના મળે તો છેવટે ભગવાનને કહે કે આ મકરાકૃત કુંડલ જે ભગવાને કાનમાં ધારણ કરેલા છે ને એ અમને બનવા મળશે ને તો પણ સારું જ. આખો દાડો કહે છે ભગવાનની લીલાઓની જોડે એ કાન હળ્યા કરતા હોય તો શ્રવણ જે મકરાકૃત કુંડલ છે એ પણ હળ્યા કરતા હોય તો ઘડીએ ઘડીએ ભગવાનના લાલાનો ગાલનો સ્પર્શ તો મળે અમને કે છે. તો કહે છે કે આવી રીતે આ ગોપીજનો જ્યારે બી નવરા પડે તો કહે છે ને ગૃહે ગૃહે વધુ કદમમાં બધા નવરા થાય બપોરના સમયે ઘરકામથી પરવારીને એટલે લાલાની લીલાની જ વાતો કરવાની. લાલા મોતન મનસ્કા તદાના પાપ એ શ્લોક ઘણી વખત સમજાવી ચૂક્યો છું.
તો ગોપીઓનું મન કૃષ્ણમાં લાગેલું છે, એટલે કૃષ્ણની લીલાઓનું ચિંતન કર્યા કરે છે. પરમાનંદાસજી કહે છે કે અમારા ઠાકુર કેવા છે, ગોપીને કે ચિત્ત ચોરા, આ રીતે ગોપીઓના ચિત્તને ચોરી લીધું છે આ અમારા કૃષ્ણએ, એટલે આખો દાડો કૃષ્ણની જ વાતો કર્યા કરે છે. હવે તમને વૈષ્ણવ ખ્યાલ હશે જ કે આ બંસરી જે છે ને, એ બંસરી એ ભગવાનનો જે અવતાર છે, તો એ આજે બી તમે વૃંદાવનમાં જાઓ તો હિત હરિવંશ છે ને, એ ભગવાનની બંસીનો અવતાર કહેવાય છે. એવી રીતે નિંબાર્કાચાર્ય જે થઈ ગયા એ ભગવાનનો સુદર્શન ચક્રનો અવતાર કહેવાય છે. મહાપ્રભુજી વલ્ભાચાર્ય જે થઈ ગયા એ ભગવાનના મુખ અરવિંદનો અવતાર છે. રામાનુજાચાર્ય થઈ ગયા એ ભગવાનનો શેષા અવતાર છે. એટલે ભગવાનના જે અંગો છે કે ભગવાનના આયુધો છે, એને પણ ક્યારેક ક્યારેક પૃથ્વી પર ભગવાન અવતાર લઈને મોકલે છે કે જાઓ મારું કામ તમે કરી આવો. ભગવાન જ્યારે શાશ્વત કાલમાં પ્રગટ થયા ત્યારે એ વખતે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય હતું, અને પછી ભગવાનને જ્યારે જ્યારે પૃથ્વી પર જરૂર પડે તો એવી રીતે પોતાના અંગ ઉપાંગો, પોતાના આયુધો એને ભગવાન પૃથ્વી પર મોકલે છે. પછી કહે છે કે આ બંસરી માટે એમ પણ કહેવાય છે કે શંકરનો અંશાવતાર છે. બંસરી શંકર ભગવાનને બનવાનું મન થયું કે લા હું ભગવાનનો અધરામૃતનું પાલન કરું, તો શંકર જ બંસરી બનીને આવ્યા છે. ભગવાનની છડી છે ને, એક જગ્યાએ લખ્યું છે કે બ્રહ્માજી છડી બનીને આવ્યા છે. ભગવાનનો સ્પર્શ તો બધાને ગમે, અને ભગવાનનો એ સાનિધ્ય ભોગવવા માટે આ બધા મોટા મોટા દેવો પણ જાત જાતના અવતાર ભગવાનની પાસે માગે છે. અને ભગવાનના વૃંદાવનની રેણુ તો બધા જ ભગવદીઓ માગે છે કે અમને તું રેણુ બનાવજે વૃંદાવનની. તો આવી રીતે પ્રભુ આ બધી ગોપીઓ ભેગી થઈને ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી પણ એક વખત માગણી કરે છે કે ભાઈ અમને વૃંદાવનમાં કંઈક ને કોઈક રીતે અવતાર તું આપજે. હવે વૈષ્ણવ આપણે હવે જે બેનું ગીતના 13 શ્લોકો સુધીની પ્રેક્ટિસ આપણે પહેલાં કરી ગયા છીએ. દરેકે દરેક શ્લોક 2 દિવસ સુધી પ્રેક્ટિસ કરાવી છે. વૈષ્ણવને વિનંતી છે કે પોતાની રીતે ઘરે પ્રેક્ટિસ કરે. બહુ સુંદર એનું ગીત છે, ભાવ તો તમને સમજાવવામાં આવે જ છે. હવે આ બાકીના જે 14 થી 20 શ્લોકો છે એની પ્રેક્ટિસ આજે પણ આપણે કરીશું અને આવતીકાલે પણ કરીશું. પછી તમે વૈષ્ણવ ઘરે મારી જાતે પ્રેક્ટિસ કરજો. ચલો શરૂ કરીએ. પ્રાયો બતાંબ વિહગા મુનયો વનેસ્મિન, પ્રાયો બતાંબ વિયગા મુનિયો વનેસ્મિન, કૃષ્ણેક્ષિतं તદુદિतं કલવેણુગીતम्, કૃષ્ણેક્ષિतं તદુદિतं કલવેણુગીતम्, આરુહ્ય ये द्रुमभुजान् रुचिरप्रवालान्, આરુહ્ય યે દ્રુમભુજાન રુચિરપ્રવાલાન, शृण्वन्ति मीलितदृशो विगतान्यवाचः, શૃण्વन्ति મિલિતદૃશો વિગતાન્યવાચઃ, प्रायो बताम्ब विहगा मुनयो वनेस्मिन्, कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम्, आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान्, शृण्वन्ति मीलितदृशो विगतान्यवाचः. પ્રાયો બતાંબ વિયગા મુનિયો વનેસ્મિન, કૃષ્ણેક્ષિतं તદુદિतं કલવેણુગીતम्, આરુહ્ય યે દ્રુમભુજાન રુચિરપ્રવાલાન, શૃण्वन्ति મિલિતદૃશો વિગતાન્યવાચઃ, नद्यस्तदास्तदुपदार्य मुकुन्दगीतम्, નદ્યસ્તદા તદુપદાર્ય મુકુંદ ગીતમ, आवर्तलक्षितमनोभव भग्नवेगाः, આવર્તલક્ષિત મનોભવ ભગ્ન વેગા, आलिङ्गनस्थगितम् ऊर्मिभुजैर्मुरारेर्, આલિંગન સ્થગિતમ ઉર્મિ ભુજૈર્મુરારે, गृह्णन्ति पादयुगलं कमलोपहाराः, ગૃણંતિ પાદયુગલમ કમલોપહારાઃ, नद्यस्तदास्तदुपदार्य मुकुन्दगीतम्,
आवर्तलक्षितमनोभव भग्नवेगाः आलिङ्गनस्थगितमूर्मिभुजैर्मुरारैर्गृह्णन्ति पादयुगलं कमलोपहाराः नद्यस्तदा तदुपदार्य मुकुन्दगीतम् आवर्तलक्षितमनोभवभग्नवेगा आलिङ्गनस्थगितम् ऊर्मिभुजैर्मुरारे गृह्णन्ति पादयुगलं कमलोपहारा दृष्ट्वा तपे व्रजपशुं सह रामगोपैः दृष्ट्वा तपे व्रजपशुं स रामगोपैः सञ्चारयन्तम् अणुवेणुम् उदीरयन्तम् सञ्चार्यतम् अनुवेणुमुदीरयन्तम् प्रेम प्रवृद्ध उदितः कुसुमावलीभिः प्रेम प्रवृद्ध उदित कुसुमावलीभिः सख्युर्वदात् स्ववपुषाम्बुद आतपत्रम् सख्युर्वद्यात् स्वपुषाम्बुदात् पत्रम् दृष्ट्वा तपे व्रजपशुं सह रामगोपैः सञ्चारयन्तम् अणुवेणुम् हृदि उदीरयन्तम् प्रेम प्रवृत्त उदितः कुसुमावलीभिः सख्युर्वदात् स्ववपुषाम्बुद आतपत्रम् दृष्ट्वा तपे व्रजपशुं स रामगोपैः सञ्चार्यन्तम् अनुवेणुदीरयन्तम् प्रेम प्रवृद्ध उदित कुसुमावलीभिः सख्युर्विदात् स्वपुषाम्बुदात् पत्रम् पूर्णः पुलिङ्गे उरुगाय पदाब्जराग पूर्णा पुलिन्द्युर्गाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तद्दर्शन स्मररुजस्तृणरूषितेन तद्दर्शन स्मररुजस्तृणरूषितेन लिम्पन्त्य आननकुचेषु जहुस्तदादिम् लिम्पन्त्य आननकुचेषु जंष्टदादिम् पूर्णः पुलिङ्गे उरुगाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तद्दर्शन स्मररुजस्तृणरूषितेन लिम्पन्त्य आननकुचेषु जहुस्तदादिम् पूर्णा पुलिन्द्युर्गाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तद्दर्शन स्मररुजस्तृणरूषितेन लिम्पन्त्य आननकुचेषु जंष्टदादिम् हन्ताय मद्रिरबला हरिदासवर्यो हन्ताय मद्रिरबला हरिदासवर्यो यद रामकृष्णचरणस्पर्श प्रमोदः यद रामकृष्णचरणस्पर्श प्रमोद मानं तनोति सह गोगणयोस्तयोर्यत् मानं तनोति स गोगणयोस्तयोर्यत् पाणीयसूयवसकन्दरकन्दमूलैः पाणीयसूयवस्कन्दरकन्दमूलैः हन्ताय मद्रिरबलाद हरिदासवर्यो यद रामकृष्णचरणस्पर्श प्रमोदः मानं तनोति सह गोगणयोस्तयोर्यत् पाणीयसूयवसकन्दरकन्दमूलैः हन्ताय मद्रिरबला हरिदासवर्यो यद रामकृष्णचरणस्पर्श प्रमोद मानं तनोति स गोगणयोस्तयोर्यत् पाणीयसूयवसकन्दरकन्दमूलैः गागोपकैरनुवणं नयतोरुदार गागोपकैरनुवनं नयतोरुदार वेणुस्वनैः कल्पदैः तनुभृत्सु सख्यः वेणुस्वनैः कल्पदैः तनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणाम् अस्पन्दनं गतिमतां पुलकस्तरूणाम् निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम् निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम् गागोपकैः अनुवनं नयतोरुदार वेणुस्वनैः कल्पदैः तनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणाम् निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम्
ગાગોપકૈ અનુવનમ નયતો રુદારે વેણુસ્વનૈ કલ્પદૈ તનુવૃષુ શક્ય અસ્પંદં ગતિમતાં પુલકસ્તરૂણાં निर्योग पास्कृतलक्षणयोर्विचित्रम्। श्रीशुक उवाच एवं विदा भगवतो श्रीशुकुवाच एवं विदा भगवतो या वृन्दावनचारिणः या वन्द्रावनचारिणः वर्णयन्त्यो मिथो गोप्यः वर्णयन्त्यो मिथो गोप्य क्रीडास्तन्मयतां ययुः। क्रीडास्तन्मयतां मयुः। હવે આપણે બધા સાથે ગાન કરીશું. प्रायो बताम्ब विहगामुनयो वनेऽस्मिन् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् शृण्वन्ति मीलितदृशो विगतान्यवाचः नद्यस्तदास्तदुपधार्य मुकुन्दगीतम् आवर्तलक्षितमनोभवभग्नवेगाः आलिङ्गनस्थगितमूर्मिभुजैर्मुरारैर्गृह्णन्ति पादयुगलं कमलोपहाराः दृष्ट्वा तपे व्रजपशून् सह रामगोपैः सञ्चारयन्तम् अनुवेणुम् उदीरयन्तम् प्रेम प्रवृद्ध उदितः कुसुमावलीभिः सख्युर्वधात् स्ववपुषाम्बुद आतपत्रम् पूर्णापुलिन्द उरुगाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तददर्शन स्मररुजस्तृणरूषितेन लिम्पन्त्य आननकुचे सुजहुस्तदादिम् हन्तायमद्रिप्रबला हरिदासवर्यो यद रामकृष्णचरणस्पर्श प्रमोदः माणं तनोति सह गोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दरकन्दमूलैः गागोपकैः अनुवणं नयतोरुदार वेणुस्वनैः कल्पदैः तनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणां निरयोगपाशकृतलक्षणयोर्विचित्रम्। श्रीशुक उवाच एवं विदा भगवतो या वृन्दावनचारिणः वर्णयन्त्यो मिथो गोप्यः क्रीडास्तन्मयतां ययुः। વૈષ્ણવ ગઈકાલે છેલ્લે આપણે વેણુ ગીતના 9મા નંબરનો શ્લોક એનો અર્થ શ્રવણ કર્યો. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. એ શ્લોક ફરીથી રિપીટ કરું છું. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુર દામોદરાદરસદામપી ગોપિકાનામ ભૂંક્તે સ્વયં યદ વસિષ્ઠરસં રદિન્યો રસ્યત્તચોશ્રુમુચુસ્તર્વો યથાર્યાઃ. ગોપીઓ પોતાની સખીઓને કહે છે કે આ બંસીએ એવા તે કયા પુણ્ય કર્મ કર્યા છે કે ગોપીઓના ભાગની દામોદરની અધરસુધાને સ્વયં ભોગવે છે અને બાકી વધેલો જે રસ છે એ નદીઓ તથા વૃક્ષોને આપે છે અને એના કારણે શ્રેષ્ઠ પુરુષની માફક આ નદીઓ અને વૃક્ષો રોમાંચ અનુભવે છે. હવે આ શ્લોકની સુબોધિનીજી મહાપ્રભુજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. પરંતુ એ વાત કરતા પહેલા એક ભગવદીએ એક સુંદર ચર્ચા કરી હતી આ બાબતમાં. તો એવું બન્યું છે કે એક વખત ગોપીઓ આ પ્રશ્ન ચર્ચવા માટે કુંજમાં, રાધાજીની કુંજમાં એકલી જ ભેગી થઈ છે. બધી ગોપીઓ પરસ્પર વાતો કરે છે કે ચાલો આપણે શોધવું તો પડશે જ કે વાસણીએ એવું તો શું તપ કર્યું, એવું તો કયું પુણ્ય કર્યું કે પ્રભુને આટલી બધી વાલી થઈ ગઈ છે કે
એની આગળ તો આપણો કોઈ ક્લાસ નથી કે છે. પ્રભુ તો વાંસળીને એક ક્ષણ પણ દૂર મૂકતા નથી. પોઢે છે તો એ બાજુમાં મૂકીને સૂઈ જાય છે કે છે. આવું તો વળી કેવું એનું મહાભાગ્ય કે છે. એટલે બીજી ગોપી કે છે કે એક કામ કરીએ કે છે, આપણે ડાયરેક્ટલી મુરલીને જ પૂછી લઈએ કે છે કે ભાઈ આ આટલી બધી તું વાલી કેમ થઈ ગઈ છું કે છે. તો એ બધા કહે છે પણ આ કામ કરશે કોણ? ગોપિકા કહે છે કે આ મુરલી કૃષ્ણથી સહેજ બી દૂર થતી નથી, તો એકલી મળે તો પૂછીએ ને, તો એનું દિલ ખોલીને આપણી જોડે વાત કરે. કૃષ્ણ હશે તો પછી કૃષ્ણની ઇમ્પ્રેશનમાં આપણને સાચી વાત કરશે ને કે છે. તો રાધિકાજી કે છે એની ચિંતા ના કરો કે છે, હું આ કામ શ્રીદામાને સોંપું છું કે છે. તો શ્રીદામા કૃષ્ણની મુરલી કૃષ્ણ ફૂટી ગયા હોય તાની ચોરી લાવશે અને આપણે એને જોડે એકાંતમાં બેસી અને દિલ ખોલીને પૂછી લઈશું કે છે. તો શ્રીદામાને બોલાવવામાં આવે છે. શ્રીદામાને કીધું ભાઈ તારે એક કામ કરવાનું છે અમારું કે છે, અને આ કૃષ્ણની વાંસળી થોડીક વાર માટે, વધારે નહીં, એ ફૂટી ગયા હોય, તને તો બધી ખબર છે, તું તો કૃષ્ણનો ખાસ માનીતો સખા છો, તને તો બધી ખબર હોય કે છે. તો તું જ્યારે ફૂટી જાય ને તને થોડીક વાર માટે વાંસળીને લઈ આવો, અને અમારે જે ચર્ચા કરવી છે એમ ચર્ચા કરીશું, એ તને અમે નહીં કહીએ કે છે. શ્રીરામા કે ભાઈ તમારું ગુપ્ત કાર્ય તો હું કરું કે છે, ચલો મને વાંધો નથી કે છે, ભગવાનના પ્રભુનો તમારા પૂરો વિશ્વાસ છે કે છે, પણ મને એના બદલામાં તમે શું આપશો કે છે. દાદાજી કે છે લાવો હોય તને તો લાડવા બહુ ભાવે છે, મને ખબર છે કે છે, તો અમે બધી ગોપીઓ મારા ફરતી તને કે છે એક એક લાડવું આપીશું રોજે રોજ કે છે. બસ બોલ. હા તો કે છે તો કામ કરું કે છે, મને લાડવા બહુ ભાવે કે છે. એટલે શ્રીરામા કૃષ્ણ ફૂટી ગયા હતા ત્યાં આગળ જાય છે, ધીરે રહીને મુરલીને ઉઠાવે છે, ક્યાંક લાડો જાગી ના જાય, યશોદામાને ખબર ના પડે. અને ત્યાંથી લઈ આવ્યો શ્રીદામા, અને કુંજમાં બધી ગોપીઓ ભેગી થઈ હતી, રાહ જોઈને બેઠી હતી. ત્યાં ગાડી આ બંસરીને આપીને એને કીધું તું જતો રહે, થોડી વાર પછી પાછો આવજે કે છે. શ્રીદામા તો જતો રહ્યો છે, કારણ કે ગોપીઓને ગુપ્ત વાત કરવાની નથી, શ્રીદામાને પણ ખબર નથી આજે શું વાત કરવાની છે કે છે. એટલે ગોપીઓ ભેગી થઈને મુરલી મહારાણીને પૂછે છે, હે મુરલી, એવું તે શું તપ કર્યું છે તો શ્રી કૃષ્ણનું આટલી બધી પ્યારી છે? તું ભગવાનના મુખ કોમળ પર સદાય બિરાજે છે કે છે. ભગવાનના અનુગ્રહનું સારામાં સારો અનુગ્રહ ભગવાને તને તું કૃપાપાત્ર બની ગઈ છું કે છે, અને તું કાયમ માટે આનંદ સમુદ્રમાં મગ્ન રહેશે કે છે. હવે આ ચર્ચા પાછા સુરદાસજી સાંભળી ગયા, ને સુરદાસજીએ તરત જ પદ બનાવીને ગાયું, મુરલી કોણ તપતે કિયો, રહત गिरधर मुख ही लागे अधर को रस दियो, नंद नंदन पानी परसे तो ही तन मन दियो, सूर श्री गोपाल बस किए जगत में जस लियो. સુરદાસજી કહે છે કે આ બધી ગોપીઓ ભેગી થઈને મુરલીને પ્રશ્ન કર્યો છે, મુરલી એવું તે તું શું તપ કર્યું છે કે ગિરધરના મુખમાં લાગેલી રહે છે, અને અધર સુધામૃતનું પાન તને નિત્ય ભગવાન અહર્નિશ કરાવે છે કે છે. નંદ નંદન પાણી બરસે તો તન મન દિયો, અરે નંદ નંદન તો તને એના હાથનો સ્પર્શ તને આપે છે, અને એટલું જ નહીં પણ તન ને મન પણ તને અર્પણ કરી દીધું છે ભગવાને શકે છે. सूर श्री गोपाल बस किए जगत में जस लियो, मुरली તે તો આ જગતના નાથ ગોપાલને વશ કરી લીધા છે, અને આખા જગતમાં તારો જસ ફેલાયેલો છે કે છે. એવું તે શું તપ કર્યું છે. હવે આ ગોપીજનોમાં કેટલાક બહુ વાચાળ ગોપીજનો હતા. એ મુરલીના જવાબની રાહ જુએ એ પહેલાં તો કેટલાક ગોપીજનોએ કીધું, દેખ મુરલી, આપણે બધા વ્રજમાં જન્મેલા છીએ, તું અમે અમારું બધાનું જન્મ વ્રજમાં છે. આ કૃષ્ણ છે ને, તને કદાચ ખબર ના હોય તો કહી દઉં, પેલી ગોપી કહે છે, આ કૃષ્ણ એક દાડો તને અને અમને બધાને છોડીને જતો રહેવાનો છે. એટલે આપણે તો બધા વ્રજમાં જન્મ્યા છીએ ને વ્રજમાં રહેવાના છીએ. કૃષ્ણ નહીં હોય તો આપણે રહેવાનું, અને કૃષ્ણ નહીં હોય ને ત્યારે એના વિયોગનું દુઃખ તો આપણે બધાને સરખું થવાનું છે. તે વખતે આપણે એકબીજાને સાંત્વના આપવાની શીખે છે. તો તું અત્યારે સાચી સાચી વાત કરી દે, કૃષ્ણને કશી ખબર નહીં પડવા દઈએ કે મેં
કારણ કે આ જતો રહેશે ને મથુરા, પાછો ક્યારેય આવવાનું નથી કે છે. તને જે મુરલી તું એને બહુ વહાલ કરે છે બધું બરાબર છે કે છે, આ તો બહુ નિષ્ઠુર છે કે છે. એ તો તને પાછળથી ખબર પડશે, અત્યારે તને અમારી વાતમાં તને વિશ્વાસ ના બેસે તો પેલા બીજી ગોપી કહે છે પણ એક કામ કરીને કે જે બધી વાત છોડ ને અત્યારે કહે છે આપણે પેલા પ્રશ્ન પૂછીને જવાબ આપ કહે છે. એટલે મુરલી એવો ઉત્તર આપે છે, તપ હમ બહુત ભાંતિ કર્યો, હેમ બરખા સઈ સિર પર, દામ અનઈ અરિયો, કાષ્ટ વેદી સપ્ત સુરસો હૈયો ચૂચો કર્યો, तुम ही वेग बुलाए ने को लाल अधर न धरियो, इतने तप किए तब ही लाल गिरिधर वरियो, सूर श्री गोपाल सेवत सकल काज सरियो. મુરલીએ જવાબ આપ્યો છે, હમ તપ बहुत ભાંતિ કર્યું, મેં તો ઘણું તપ કર્યું છે. શું તપ કર્યું છે કે છે, હેમ બરખા સઈ સિર પર, દામ અનઈ અરિયો, અરે કે છે મારી ઈર્ષા તમે ના કરશો, હું પૂર્વજન્મની સરસ્વતી છું. આ તો બ્રહ્માજીના શાપથી મારા વંદરાવનમાં વાંસના કુળમાં જન્મ લેવો પડ્યો છે કે છે. અને જન્મ લીધો તો મેં શિયાળાની ઠંડી સહન કરી છે, ઉનાળાની ગરમી સહન કરી છે, ચોમાસાનો વરસાદ સહન કર્યું છે. તમે તો બધા ઘરમાં ભરીને રહો છો કે છે, તમને શું તકલીફ પડે છે કે છે. અમે કેટલું તપ કર્યું છે, તારે પ્રભુની માનીતી હું થઈ છું કે છે. અરે મારામાં સાત સાત છિદ્રો કરવા માટે અગ્નિમાં તપાવેલા લોખંડનો સળિયો છે ને મને ઘૂસવામાં આવ્યો છે કે છે, તારે મને પોલી કરી આ લોકોએ કે છે. પછી કે છે કે સાત સાત છિદ્રો કરી અને કહે છે કે મને કહે છે કે અમારા ભેદવામાં આવી છે મને કહે છે. આ મારું જીવ તેવું તપ છે કે છે, અને તેથી માધવે મને અપનાવી છે. પણ સખીઓ મારામાં એક સરસ સદગુણ પણ છે કે છે. અત્યારે હું બોલું છું કૃષ્ણ એ પ્રકારે હું બોલું છું, પણ હું જ્યારે બોલું છું ત્યારે મીઠું જ બોલું છું, અને બીજું કૃષ્ણ બોલાવે એટલું જ બોલું છું. મારી જાતે તો કશું બોલતી નથી કે છે. આટલું મેં કૃષ્ણનું માન રાખ્યું છે કે બાકી તો કૃષ્ણનું હું કહું એમ બધું કરે છે કે છે. શ્યામ તારી બંસી થઈ બજવું મારે, સૂર ક્યારે ક્યાં છેડવા એ જોવાનું તારે. કયા સૂરને ક્યારે છેડવાના એ કૃષ્ણ નક્કી કરે, બંસરીની. બંસરી જેટલું બોલાવે એટલું જ બંસરી બોલે. એ સખીઓ તને વિશેષ વાત કરું, આટલું બધું તપ કર્યા પછી હું પોલી પણ થઈ ગઈ છું, અને ત્યારે જ આટલો બધો મધુર અવાજ મારામાંથી નીકળે છે કે છે. હું પોલી છું એટલે તમને ખબર પડી કે છે મારામાં ઈર્ષા વેરઝેર નથી. હું અંદરથી મારું હૃદય ચોખ્ખું છે કે છે. કૃષ્ણને વાલી એટલા માટે થઈ ગઈ છું કે મારી કોઈ ઈર્ષા કરે ને તો પણ હું તો એને મીઠો મધુરો નાદ જ સંભળાવું છું કે છે. અને એટલે તમારે જો કૃષ્ણના વાલા બનવું હોય તો મારી જેમ તપ કરો તો તમે કૃષ્ણના વાલા બની જશો. ગોપીઓ વર્ણન કરતા આગળ વાતો કરે છે કે છે, અરે આ મુરલી મહારાણીનો ઠાઠ તો તમે જુઓ કેવો ઠાઠ છે. તો સુરદાસજી પાછા પ્રસંગો સાંભળી જાય છે. સુરદાસજીને તો આમે ભગવાન એના માટે જ ભક્તમાં મોકલ્યા છે, પદો બનાવીને ગાઓ. સુરદાસજીએ ગાયું, મુરલીની વાત સાંભળી ગયા. મુરલી તો ગોપાલે ભાવતી, મુરલી ગોપાલને ખૂબ ગમી ગઈ છે. સુનેરી સખી યદ્યપી નંદલાલે નાના ભાંતિ નચાવતી. અને કહે છે કે નંદલાલને એ ગમી ગયેલી છે એટલે તો કહે છે એને અનેક રીતે એ મુરલી નચવે છે, એને નાચવાનું કેમ નચવું જ પડે છે એને કહે છે. રાખતી એક પાય ઠાઠો કરી અધિકાર જણાવતી. અને મુરલીની તાકાત તો તમે જુઓ, કૃષ્ણને એક પગ પર ઊભો રાખે છે, એક પગ ઓકો કરી નાખે છે, એક પગ ઊભો રાખે છે, અને પોતાનો અધિકાર જબર પર જણાવે છે કે જય આમ કરી દઉં તો હું અંદરથી મધુર સુર રેડીશ કે છે. કોમલતમ આજ્ઞા કરાવતી, કટ્ટી ટેઢી હેવ આવતી. ભગવાનનું સ્નેહ તો ઘણું કોમળ છે કે છે, તો એને જરાય એ આવતી નથી અને ભગવાનને આજ્ઞા કરે છે કે છે. અને પછી કહે છે કે કેળથી પણ આંખો કરી દે છે કૃષ્ણને કે છે. અતિ આધીન સુજાન કનોડે ગિરિધર નાર નવાવતી. હવે એ ભગવાનને પૂરેપૂરું આધીન કરી દે છે આ રીતે, પોતાની રીતે કે છે. એ મુરલી કે છે એટલે ભગવાનને પછી કહે છે હવે જે ભગવાન
આટલો મોટો ગિરિરાજી ધારણ કર્યો તોય વાંકા નથી થયા. ભગવાન સ્ટ્રેટ રહ્યા છે, ડૂકી નથી નમાવી. પણ અહીંયા મુરલીના કહેવાથી ભગવાનને એમની ડોક પણ વાંકી કરવી પડી શકે છે. આપુન પોઢી અજરસ જાપે કર પલ્લવ પલરાવતી ગોપી કહે છે કે હું તો કહે છે કે એની અધરો પર હું મારી સૈયા બનાવીને પોઢી જઉં છું કે છે. અને કહે છે એના પલ્લવ કર પલ્લવથી મારા ચરણ દબાવે છે કે છે. તાણ હું એના મોટી મધુર સૂર કાઢું છું કે છે. હવે આવી ગોપી, આવી બંસરી ભગવાનને જેમ નાચવે છે એમ નચાઈ જાય છે ભગવાન. પણ ભ્રુકુટી કુટુલ નેન નાસાપુટ હંપે કોપ કરાવતી ગોપી કહે છે પણ આ કૃષ્ણ તું કહું એમ બધું ભલે કરે છે કે છે, પણ અમારી જોડે તો જો એનું વર્તન કેવું છે, તમે કદાચ જો સામે આવી ગયા હોઈએ ને તો એની ભ્રુકુટી વાંકી થઈ જાય છે કે છે. એની આંખો, એની નાક, આ બધું એવું ગુસ્સામાં છે ને અમારા સામે જેને કોપ કરીને જોતા હોય ને એવું અમને લાગે છે કે છે. સૂર પ્રસન્ન જાતિ એકો ચિન ધરતે શીશ ડુલાવતી. બસ સુરદાસજી કહે છે પણ એ જ ગોપીને જોડે ભલે આટલો ગુસ્સો કરે છે, મુરલીથી તે એટલા બધા પસંદ થઈ જાય છે ને તો મુરલી જેમ એમની ડોકી ધૂણાવે એમ એમની પોતાનું મસ્તક ડુલાવે છે કે છે. તો આવી રીતે એ મુરલીના ખૂબ ખૂબ વખાણ ગોપીજનો બધા કરી રહ્યા છે. હવે એની અંદર એવું પણ લખ્યું છે આગળના બીજા પદની અંદર કે કનૈયાના નાકની જે નથની છે ને એ તો મુરલી ઉપરનું છત્ર છે કે છે. અને જે સખીઓ જે છે એની આંખો, એની સખીઓ છે એ મુરલીને સતત પંખો નાખી રહી છે કે છે. ભગવાન જે આંખો પટપટાવે એટલે મુરલીની જે એની આંખોની પાપણો છે ને એ મુરલીને જાણે પંખો નાખે છે એવું ભાવ અત્યારે આવી રહેલો છે. તો આ રીતે આ વાંસળીને આટલું બધું માન ભગવાને જે આપ્યું છે એની ચર્ચા ગોપીજનોને ખબર પડે છે નિકુંજમાં જઈને. એટલામાં શ્રીરામા આવી જાય છે. શ્રીરામાને કહે પાછી મૂક્યા કે ભગવાન હજુ ભૂડ્યા કરે છે, પણ ભગવાનને તો બધી ખબર હોય આજે શું થવાનું છે. ભગવાનને ખબર ના હોય બને કોઈ, પણ જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છા થાય છે. તો ગોપીજનોને મનમાં થાય છે કે અમે સુતી રૂપા છીએ, અમે તો વેદની રૂચાઓ છીએ, તો ભગવાન આટલું બધું માન અમને આપતા નથી અને મુરલીને આટલું બધું માન કેમ આપ્યું છે કે છે. હવે આગળ શું કહે છે કે આ મુરલીએ પ્રભુને તો પસંદ કર્યા છે, અધોસુદાનું પાન તો એને કરવા મળ્યું છે. હવે અધોસુદા અહીંયા લખે છે ને કે ગોપીજનોના ભાગની, ગોપીજનો એમ માને છે કે ભાઈ અમે આ વ્રજમાં પ્રાપ્ત થયા છીએ, અવતાર લઈને આવ્યા છીએ તો અમે અધોસુદા પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ. પણ અમારા ભાગની અધોસુદા આ મુરલી પી જાય. એટલા માટે શું થાય છે કે એમના મનમાં ઘણી ઈર્ષ્યા આવે છે. એટલે ઈર્ષ્યામાં એક વખત આપણે પદ ગાન થયેલું જ છે, એટલે સારી સાધારણ વાત કરું છું કે બાંસુરી બસે તો વ્રજ હમણાં બસેંગી લાલ. બાંસુરી બસાવો તો અમે વિદા કીધી. ગોપીઓને એટલી બી ઈર્ષ્યા આવે છે માંજરીની, તેને કહે છે કે લાલા તારે બાંસુરી જોઈતી હોય તો અમને અહીંથી વજમાંથી વિદાય કરી દે છે, અમે નહીં લઈએ કે છે. તો તું નક્કી કર બાંસુરી જોઈએ છે કે અમે જોઈએ છીએ કે છે. તો આટલી સુધીનું ગોપીઓ લાલાની જોડે ઝઘડો કરી શકે છે આ બાંસુરીની ઈર્ષાના કારણે કે છે. પછી બીજી વસ્તુ છે કે અધોસુદા પીએ છે પણ જે રસ રહ્યો છે એ રસ બધો રેલાઈ જાય છે, એટલે વેસ્ટ નથી જવા દેતા. નદીઓ અને વૃક્ષોને મળે છે. હવે એના માટે મહાપુરુષે સુબોધીમાં શું ભાવ સમજ્યા થોડા જોઈએ આપણે કે છે. ભગવાને અધર પર વેણુ પધરાવી છે, ગોપીજીનો રસગ્ન છે. હવે આ વેણુ કેવી છે? પુલિંગ છે કે છે. અને ભગવાનની અધોસુદા તો ગોપીજનોના ભાગની છે. ગોપીજન કોણ છે? ભગવાન કોણ છે? ગોપીજન વલ્લભ છે. ભગવાન તો ગોપીજનોનો વશ છે. અહીંયા દામોદર સુધામાં શબ્દ વાપર્યો છે. દામોદર શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે અહીંયા? તો ભગવાન તો માને પણ વસ્તીને દોરડી બંધાયા માટે દામોદર શબ્દનો પ્રયોગ કર્યો છે. તો ગોપીજનના પણ સ્નેહબંધમાં બંધાઈ ગયેલા છે. તો આ જે અધોસુદા છે ગોપીજનોના ભાગની છે, એ તો કમસે કમ કોઈ પુરુષને તો ન જ મળવું જોઈએ. તો વેણુને શા માટે મળે છે કે છે? એટલે પૂછે છે કે એવા તો તે કયા પુણ્ય કર્મ તો પુરુષની જાત છે કે છે. વેણુ પુરુષની જાત છે કે છે. તો ધર્મથી સગળા ફળ ન મળે એ વૈદિક સિદ્ધાંત છે. તમે કોઈ ગમે એટલું તપ કરો ધર્મ કેવો, તો ધર્મથી કે બધું ફળ ના મળે, એ તો ભગવાનની કૃપા હોય તો જ એ મળે કે છે.
તો વેણુએ એવો કયો ધર્મ કર્યો છે? અને આ ગોપીજનો કહે છે અમે તો સાક્ષાત વેદ રૂપા છીએ, શ્રુતિ રૂપા છીએ, ધર્મ તો બધું અમારામાં જ શીખે છે, તો અમને લાભ કેમ નથી મળતો કે છે? એવી રીતે વેણુને આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હવે એક સુંદર વાત અહીંયા કરવામાં આવી છે, મહાપૂજ્ય સુબોધીજીમાં કરી છે કે વેણુએ આ રસ પીધો તો ખરો, અધરસુદા રસ, પણ વધેલો શું કર્યું છે? નદી અને વૃક્ષોને આપી દીધો. મહાપ્રભુજી સમજાવે છે કે આ નદીઓ કોણ છે? આ વેણુની પિતા છે. અને માતા કોણ છે? આ વૃક્ષો છે કે છે. તરુ એને પિતા કીધા અને નદીને માતા કીધી છે. કેમ? તો તરુથી જ આ વાંસળીનો જન્મ થયો છે, એટલે વૃક્ષો છે એના માતા પિતા સમાન છે. અને નદીનું પાણી એને જે સિંચન કરવામાં આવ્યું છે એના કિનારે, એટલે એને માતા બનાવવામાં આવી છે. તો આ રસ નદીઓને અને વૃક્ષોને કેમ આપે છે? કે માતા પિતાનું એ ઋણ ઉતારે છે. જે પુત્ર હોય કે સંતતિ હોય એના માટે આપણે ભાગવતમાં પહેલાં આવી ગઈ છે વાત કે 3 પ્રકારના ઋણ જન્મતાના લઈને આવે છે. તો સંતતિને જે પિતૃ ઋણ ચડેલું છે એ દૂર કરવાનું છે. તો અહીંયા આ મુરલી છે ને એ એનું ઋણ અદા કરી રહી છે કે છે. એટલે અહીંયા લખવામાં આવે છે, મહાપ્રભુજી સુબોધની જેવો સમજાવે છે કે ભક્ત પુત્ર હોય તો મા બાપ પણ તરી જાય. આપણે દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ તો હિરણ્યકશિપુનો છોકરો પ્રહલાદ, તો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. હિરણ્યકશિપુએ ઘણો જ ત્રાસ આપ્યો છે, પણ ત્રાસની સામે પ્રહલાદે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, બચાવ્યો છે, બધું બરાબર છે. પણ છેલ્લે ભગવાન માગવાનું કહે છે ને, પ્રહલાદ કશું માગતા નથી, પણ છતાંય માગણી નથી કરીને છતાં એને કહ્યું કે પ્રભુ મારા પિતાજીના અપરાધોને ક્ષમા કરજો કે છે. તો પ્રભુએ કીધું બેટા, તારા જેવો ભક્ત જે ઘરમાં જન્મે એ કુળના ઉદ્ધારની કોઈ શંકા કરાય? તારા પિતા તો ઓલરેડી શુદ્ધ થઈ ચૂક્યા છે, અપરાધોને મેં માફ કરી દીધા છે કે છે, એટલે તું ચિંતા ના કરીશ. એટલે જોયું, સંતતિ જ્યારે ભક્તિ કરે છે તો મા બાપને પણ ફાયદો થાય છે. એ આપણને આ કથા સમજાવે છે, મહાપ્રભુજી સુબોધજીના માધ્યમથી આપણને સમજાવે છે. અને એટલા માટે જ બાળકોને સંસ્કાર કે ભક્તિનો માર્ગ અપનાવવા માટેની પ્રેરણા બાળપણથી આપવી જોઈએ. એનું કારણ આ જ છે. આપણે જેટલી ભૌતિકવાદની પ્રેરણા આપીએ છીએ એવી પ્રેરણા નથી આપતા, એ આપણી મોટી ભૂલ છે. તમારું પોતાનું કલ્યાણ પણ એમાં સમાયેલું છે, તમારા બાળકોનું કલ્યાણ પણ એમાં સમાયેલું છે. ધર્મની જરૂર તો બધાને જ છે જ. આવો જ એક બીજું એક્ઝામ્પલ ભાગવતની અંદર જ ધ્રુવ ચરિત્રમાં પણ આવે છે. ધ્રુવજીને લેવા માટે વિમાન આવ્યું છે. ધ્રુવજી સદેવ વૈકુંઠમાં ગયા છે, પણ પેલા પાર્ષદોને પૂછે છે કે અરે મારી માતાને તો લેવાની રહી ગઈ છે કે છે. ધ્રુવજીને ચિંતા થાય છે, મારી માતાને તો લેવાની રહી ગઈ. હવે માતાએ તો કોઈ પુણ્ય એવા કંઈ મોટા સંસ્કાર સારા આપ્યા, છોકરાને છે, પણ ભક્ત પુત્રને જન્મ આપ્યો એ મોટું કાર્ય કર્યું. અને માતાએ પુત્રના ધર્મમાં આનંદ કરી. એ જ્યારે જંગલમાં તપસ્યા કરવા માટે ધ્રુવજી જવા તૈયાર થાય છે તો માતાએ એને પ્રોત્સાહન આપ્યું છે, અટકાવ્યા નથી. હું એકલી છું, હું શું કરીશ તારા વિના, જંગલમાં તો વાઘ સિંહ આવશે, પાડી નાખશે, એવો ડર નથી બેસાડ્યો એને. સાચું કીધું, તું જા બેટા, પ્રભુને પસંદ કર કે છે. તો માતાનું આ યોગદાન હતું. ભગવાનની ભક્ત પુત્રના ભક્તિમાં માતાનું પણ યોગદાન છે. તો ધ્રુવજી જ્યારે પાર્ષદોને પૂછ્યું કે મારી માતાને કેમ ના લીધી, તારા પાર્ષદો કહે છે ધ્રુવજીને જુઓ, આગળ પેલું વિમાન જાય છે ને એમાં તમારી માતા જઈ રહી છે કે. તો માતાજીને લેવા માટે અલગ વિમાન અને ધ્રુવજીને લેવા માટે અલગ વિમાન. ધ્રુવજી જુએ છે આગળ એક વિમાન ચાલી રહ્યું છે, તો ધ્રુવજીની પહેલા એ માતાજીને બેસાડેલા છે અને અલગ વિમાનમાં બેસાડેલા છે. તો એ ભાગવતમાં 4થા સ્કંદમાં આ બધી વાતો આવે છે. તો કહેવાનો મતલબ એવો છે કે એક ભક્ત પુત્ર હોય તો એ બધાને એ મા બાપનો પણ ઉદ્ધાર કરી શકે છે. બીજી વસ્તુ છે કે શ્રીધર સ્વામીની ટીકામાં એવું લખેલું છે કે ધર્મનું આચરણ કરનાર જો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને જે પોષણ આપે છે એને અને એના ઘરવાળા કે સગા સંબંધીઓ એને ધર્મનું આચરણ કરવા માટે અનુકૂળતા કરી આપે છે,
એ ત્રણને એક સરખું ફળ છે. શ્રીધર સ્વામીના ભાગવતની ટીકામાં આ વસ્તુ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આજકાલ લગભગ એવું જોવા મળે છે કે પુરુષો અને રસ નથી પડતો ધર્મની બાબત, એક્સેપ્શનલ કેસ જુદો હોય છે પણ એવરેજ, અને સ્ત્રીઓને વધારે પડતો રસ હોય છે. હવે કેટલાક પુરુષો શું છે કે સ્ત્રીઓને અટકાવતા હોય છે, અને કેટલાક પુરુષો કે ભલે હું ધર્મ નથી કરતો પણ તું તારી રીતે બધું કર્યા કરે, તો ચિંતા ના કરીશ, તારે જે વસ્તુ જોઈતી હશે ને એ અમે લાવી આપીશું વસ્તુ. એટલે એના સેવા માટે જે કંઈ સાહિત્યની જરૂર હોય તો પુરુષ એના બજારમાં જઈને લાવ્યા પણ ખરું, એને પ્રોત્સાહન આપે, પોતે ના કાકે એ કૃપા, આ બધો જ માર્ગ છે ને કૃપાનો માર્ગ છે. કૃપા હોય તો જ એ લોકો સેવામાં સાથે રહી શકે. પણ ભલે ન કરી શકતા હોય સેવા, પણ જો તમે તમારી પત્નીને કે તમારા પુત્રને કે બીજા કોઈ પણ ધર્મનો આગળ વધતા હોય એને અટકાવશો નહીં, એને કરવા દેજો, તો તમને એને જે ધર્મનું આચરણ કરે છે એટલું જ ફળ એને મળે છે. અને બીજું છે પોષણ આપવાનું. જે પોષણ આપતા હોય, બીજા બધાને માર્ગદર્શન આપતા હોય, સતત પ્રેરણા આપતા હોય, એ લોકોને પણ ભગવાન એટલું જ ફળ આપે છે જેટલું ધર્મનું આચરણ કરનારને. તો આ બધી વસ્તુ આપણને મહાપુરુષજીના સિદ્ધાંતમાંથી સમજવા મળે છે. બીજી વસ્તુ છે, આમાં એક બીજો વાક્ય પણ આવ્યું છે કે આની અંદર એવું સમજાવવામાં આવેલું છે કે મુમુચુસ્તર્વો યથાર્યાહ. યથાર્યાહ એટલે આર્ય એટલે કે આપણા જે આર્ય પુરુષ હોય, એટલે કે જે ધર્મનું આચરણ કરતા હોય, તો શું કહેવામાં આવે છે અહીંયા કે એ જે રોમાંચ નદીને થયો, જે રોમાંચ વૃક્ષોનો થયો, એ રોમાંચનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે આર્યાહ એટલે સત્પુરુષો એ પણ જ્યારે ભક્તિ કરે છે તેનો રોમાંચ થઈ જાય છે. અહીંયા વૃક્ષોને રોમાંચ થયો છે એટલે એ મધુધરા જ્યારે એમને ઝાકળના ટીપ્પા બાજ્યા છે એના પર, એ બધું રોમાંચ છે વૃક્ષોનો. કંપાયમાન થઈ જાય છે, એ બધો રોમાંચ છે વૃક્ષોનો. અને નદીઓ જળના ઉછાળા મારે છે તો કિનારા પર બધું જળ વેળે છે, એના અમીષટના થતા હોય છે, એના નદીના પણ ઉછાળા જ્યારે એનો આવેગ વધી જાય તાને. એવી રીતે ભક્ત જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે એનો વેગ એટલો બધો વધી જાય તો શરીરમાં રોમાંચ થાય, કંઠ ગદગદ થાય, આંખોમાંથી આંસુની ધારા વહે. તો આ બધા ભક્તિના લક્ષણો બતાવવામાં આપણે જે સમજાવી આ બધું જ સુબોધિનીજીમાં. તો આવી રીતે વૈષ્ણવો આ આપણે 9મા શ્લોકની સુબોધિનીજી આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે 10મા શ્લોકની અંદર પ્રવેશ કરીએ છીએ. 10મો શ્લોક, બધા શ્લોકો તો ગોપી ગીતના વેણુ ગીતના બધા શ્લોકો ઉત્તમ છે, અને એટલા સુંદર ભાવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મહાપુરુષે બધાનું અર્થઘટન પણ બહુ સુંદર રીતે કર્યું છે, એટલે હું શાંતિથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છું. 10મો શ્લોક. વૃંદાવનમ સખીભૂ વિતનોતિ કીર્તિમ યદેવકી સુત પદાંબુજલબ્ધલક્ષ્મી ગોવિંદ વેણુમનુમત્ત મયુર નૃત્યમ પ્રેક્ષાદિ સાંવર્તાન્ય સમસ્ત સત્વમ. અહીંયા શબ્દોનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ. સખી એટલે એક ગોપી બીજી ગોપીને સમજાવી રહી છે, એટલે સખી શબ્દ છે. દેવકી સૂત પદાંબુજ લબ્ધ લક્ષ્મી. દેવકી સૂત એટલે દેવકી નંદન પ્રભુ પોતે. પદાંબુજ એટલે એમના ચરણ કમળ. લબ્ધ લક્ષ્મી એટલે હવે એકચ્યુઅલી છે ને અહીંયા વૃંદાવનની ભૂમિના યશોગાન આ શ્લોકમાં કરવામાં આવેલા છે. તો ભગવાનનું જે પ્રાર્પણ થયું છે ચરણ પગલા, આપણે પેલું કીધું સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ શબ્દ શ્લોક જોયો હતો ને, તો એવી રીતે ભગવાનના સ્વપદ રમણમ, ભગવાને રમણ કર્યું છે ભગવાનની આ વૃંદાવનની ભૂમિમાં. તો અહીંયા લબ્ધ લક્ષ્મી એટલે ભગવાનના ચરણ કમળથી આ ભૂમિની શોભા વધી ગઈ છે. લક્ષ્મી એટલે લક્ષ્મી પણ થાય અને શોભા પણ થાય. આ શોભા ભગવાનના ચરણ કમળ પડ્યા છે એનાથી શોભા વધી ગયેલી છે. પછી શું છે એના કારણે ગોવિંદ વેણુ મનુ એટલે ગોવિંદ વેણુ એટલે ગોવિંદની વેણુ, અનુ એટલે એને અનુસરીને, એના ગોવિંદની વેણુને અનુસરે. કોણ અનુસરે છે? તો મોર. મોર શું કરે છે? મત્ત મયુર નૃત્યમ પ્રેક્ષ્યમ એટલે કે મયુરો છે ને એ બધા મત્ત થઈ ગયા છે.
મત્ત થઈને શું કહે છે, આનંદમાં આવી ગયા એટલે નૃત્ય કરે છે. મયુર મત્ત મયુર નૃત્યમ. અને પ્રેક્ષે એટલે એ જોઈને શું થાય છે, પ્રેક્ષાદિ સાણુ અવર્તાન્ય સમસ્ત સત્વમ. એ સમસ્ત સત્વમ એટલે બધા પ્રાણીઓ જે ગિરિરાજજી પરના જેટલા પ્રાણીઓ છે, અદ્રી એટલે પર્વત, અદ્રી હંતા એમ અદ્રી રબલા, આગળ એક શ્લોક આવશે, હંતા એમ અદ્રી રબલા એમ કહેશો ને તો અદ્રી એટલે પર્વત. તો એ ગિરિરાજજીના શિખર પર જે બધા પ્રાણીઓ છે ને એ આ મયુર નૃત્ય જોઈ ને એકદમ મૂંગા થઈ જાય. એટલે એકદમ એકી થશે. આપણે કોઈ સરસ વસ્તુ જોતા હોઈએ એમ તો આપણે કેટલા બધા શાંત થઈને એકી થશે જોયા કરતા હોઈએ છીએ. એના જેવી વાત અહીંયા છે. એટલે એ વખતે બિલકુલ બોલતા નથી અને જોવામાં મશગુલ થઈ જાય છે. તો એવું આ વંદરાવનની વાત કરવામાં આવી છે. પણ મૂળ વાત શું છે? આ નથી. મૂળ વાત તો બીજી છે. વંદરાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિ. ભુવો એટલે પૃથ્વી, વિતનોતિ એટલે વધારે છે, કીર્તિ કીર્તિનો યશ વધારે છે. કોણ? વંદરાવન. કોનો યશ વધારે છે? ભૂમિનો. એટલે સવાલ શું આવ્યો કે આ વંદરાવનની ભૂમિમાં ભગવાન અત્યારે ગૌચારણ કરી રહ્યા છે. તો વંદરાવનની ભૂમિ તો મૂળ ગોલોકધામનો ટુકડો છે. મૂળ ગોલોકધામની જગા એ પૃથ્વી પર ભગવાને પોતાની લીલા માટે એ ભૂમિને, જમનાજીને, ગિરિરાજજીને અહીંયા મોકલ્યા છે. તો જ્યારે આટલું મોટું વિશ્વ ભગવાનનું બનાવેલું છે, ભગવાનના એક રૂવાડામાં કરોડો કરોડો બ્રહ્માંડો સમાયેલા છે. એ વિશ્વની અંદર અનેક પ્રકારના લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ, અનેક પ્રકારના દેવો હોય અને એ લોકો બધા ચર્ચા કરી રહ્યા છે. અરે આ જગતનો નાથ, ગોલોકધામનો અધિપતિ આ પેલી પૃથ્વી પર વંદરાવનમાં ગોચારણ કરી રહ્યા છે. પૃથ્વીનું ભાગ્ય એટલે વિસ્તાર, યશના વિસ્તાર કોનો વધ્યો? પૃથ્વીનો. કોના કારણે વધ્યો? વૃંદાવન. આ પૃથ્વી પર વંદરાવન આવ્યું છે તો એને પૃથ્વીના યશનો, કીર્તિનો વિસ્તાર કર્યો છે એવું આ શ્લોકમાં કહેવામાં આવે છે. અને કેવું વંદરાવન છે? તો કીધું ભગવાનના ચરણ કમળથી શોભા પ્રાપ્ત કરેલું વંદરાવન છે. અને એ વંદરાવનમાં શું થાય છે? તો ગિરિરાજજીના શિખર પર આનંદપૂર્ણ નૃત્ય મત્ત બનીને મયુરો કરી રહ્યા છે. અને એ ગિરિરાજના શિખર પરના બીજા બધા જે જીવો છે એટલું બધું ધ્યાનથી આ મયુર નૃત્યને જોઈ રહ્યા છે, બધા શાંત થઈ જાય છે. પણ મૂળ વાત આ લીલા અહીંની છે. મૂળ વાત એ છે કે પૃથ્વીના કીર્તિનો વંદરાવન વિસ્તાર કરેલા બીજા લોકોમાં પણ આ જ વાતો થઈ છે કે અરે પૃથ્વી પર તો આવું બધું થઈ રહ્યું છે કે છે એમ. એટલે પૃથ્વીનો વિસ્તાર વધી રહ્યો. માનો કે આપણા ભારતની અંદર કોઈ સારી ઘટના ઘટે તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા વગેરે બધા દેશોમાં ચર્ચા ચાલે કે નહીં, ભારતમાં તો આવું થઈ રહ્યું છે, ભારતમાં તો આવું થઈ રહ્યું છે. કોઈ સારી ઘટના ઘટે તો દાખલા તરીકે એમનું ગયા વર્ષે રામ મંદિરનું નિર્માણ થયું તો રામ મંદિરનો તો ઇસ્યુ એટલો બધો આખા વર્લ્ડમાં ચગ્યો હતો કે ભાઈ રામ મંદિરનું નિર્માણ તો ભારતમાં થઈ ગયું છે. જે 500 વર્ષથી કોઈ કરી શકતું નહોતું એ કામ આ વખતે થયું છે. તો એવી રીતે કોઈ યશનો વિસ્તાર એ રામ મંદિરે ભારતના યશનો વિસ્તાર આખા વિશ્વમાં કર્યો છે. તો એવી રીતે અહીંયા વંદરાવનના કારણે પૃથ્વીના યશનો વિસ્તાર આખા સમગ્ર બ્રહ્માંડમાં નહીં પણ અનેક બ્રહ્માંડોમાં પણ આ વિસ્તાર વધ્યો છે. હવે જોઈએ છે, હવે એની આપણે સુબોધનીજીમાં મહાપ્રભુજી આ વાત કેવી રીતે સમજાવે છે કે લખે છે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે દેવોના ચરણ ભૂમિને સ્પર્શ કરતા નથી. તો પછી આ પ્રભુ તો કોણ છે? પુરુષોત્તમ છે, દેવોમાં પણ ઉત્તમ છે. એ પધાર્યા પૃથ્વી પર તો ભૂમિના ચરણ, એમના ચરણ પૃથ્વી પર પડે કેવી રીતે? તો પછી એમને લખ્યું છે કે વંદરાવનની ભૂમિ શોભા પ્રાપ્ત કરી છે એ કેવી રીતે બને? કારણ કે એમના ચરણ તો પૃથ્વી પર પડવાના નથી, દેવોના ના પડે તો આ તો પ્રભુ છે. તો લખ્યું છે કે ભગવાનના જે અંશરૂપ બે આધિભૌતિક ચરણ છે એ પૃથ્વી પોતે જ ભગવાનના ચરણ રૂપ છે એમ લખે છે. પછી ભગવાનના જે આધ્યાત્મિક ચરણો છે એ અતિન્દ્રિય છે એટલે વિરાટની ગતિ કોઈને દેખાતી નથી. અને ભગવાનના જે અધિદૈવિક જે ચરણ છે એ આનંદરૂપ છે. મહાપ્રભુજી સુબોધનીયમાં આધિભૌતિક, આધ્યાત્મિક
અને આદિદેવ ત્રણ પ્રકારના ચરણની વાત કરેલી છે. અને તેમને આ જે અતિન્દ્રિય અને આનંદરૂપ છે એને ભૂમિનો સંબંધ નથી, પણ આદિભૌતિક ચરણ છે એને ભૂમિનો સંબંધ એટલા માટે છે ભૂમિ પોતે જ ભગવાનનું આદિભૌતિક ચરણ છે. હવે બીજી વસ્તુ એ છે કે આ વૃંદાવન કેવું છે? ઓરિજિનલી વૃંદાવન એ વૃંદાની જગ્યા છે. વૃંદા નામની સ્ત્રીએ તપસ્યા કરેલી છે, દૈત્યની ભૂમિ છે અને સ્ત્રી સાથે સંકળાયેલી છે અને એમાં ભગવાનના ચરણ છે. હવે ગોપીજનો વાત તો કોણ કરી રહ્યું છે? ગોપીજનો. ગોપીજનો ભૂમિના ભાગ્યનું અભિનંદન કરી રહ્યા છે. પણ ગોપીજનો આ શ્લોકની સુબોધનીમાં મહાપ્રભુએ સમજાવે છે, ગોપીજનો વૃંદાવન સાથે પોતાની જાતની કમ્પેરિઝન કરી રહ્યા છે કે વૃંદાવનમાં ભગવાનના ચરણ પડ્યા, વૃંદાવનના કારણે ભૂમિનું ભાગ્ય વધ્યું, પણ તો અમારા ગોપીજનોના કાયમ માટે શું છે કે ભગવાનનો વિરહ સતાવે છે. આપણે ભગવાનના વિરહની વાતો ઘણી વખત કરી ચૂક્યા છે. 4 પ્રકારનો વિરહ છે. એટલે ગોપીજનો ગોપી ગીતની અંદર પણ ગાતા ગાતા ભગવાનને કહે છે કે એતે સુજાત ચરણામ ગુરુમ સ્તનેષુ બીતા સને પ્રિયદમય કર્કશેષુ. ભગવાનના ચરણો કેવા છે? કમલથી પણ કોમલ છે. તો ગોપીજનો કહે છે કે પ્રભુ અમે તમારા ચરણ કમળ છે ને બીતા બીતા અમે અમારા વક્ષસ્થળ પર પધરાવીએ છીએ, જેથી અમારા હૃદયની વેદના શાંત થાય. હવે એ ચરણ કમલ વૃંદાવનની ભૂમિમાં આરામથી મૂકે છે અને ભગવાન વક્ષસ્થળ પર ગોપીજનોના પર ધીરે ધીરે પધરાવે છે. બીજા એક શ્લોકમાં ગોપી ગીતમાં લખ્યું છે, કૃણુ કુચેસુન કૃંદિરચ્છ્યમ. એ પ્રભુ તમારા ચરણ કમળ અમારા વક્ષસ્થળ પર પધરાવો અને અમારા હૃદયની વેદનાને શાંત કરો. આગે જે વિયોગાગ્નિ છે અંદર પ્રભુ પધારી ગયા છે. અત્યારે આપણે વાત કોની કરી છે? ગોપી ગીતની. તો ગોપી ગીતમાં શું છે કે પ્રભુ અંતર્ધાન થઈ ગયા, તાના ગોપીજનોએ આ ગોપી ગીત ગાયું છે. તો એને એ વેદનાને શાંત કરવા માટે એ ચરણ કમળની માગણી કરી રહ્યા છે. કારણ કે વેદના તો બધી હૃદયમાં થવાની ને. પછી બીજા એક શ્લોકમાં કીધું, ચરણ પંકજમ સંતમમ ચિતે રમણ નહ સ્તને સુર પયાધ્યન. એટલે કે જે ભગવાન તમારા ચરણ કમળ કેવા છે? સંતમમ એટલે કે શાંતિ આપનારા છે. એ અમારા વક્ષ પર પધરાવો અને અમારી હૃદયની વ્યથાને તમે દૂર કરો કે છે. એટલે 3 શ્લોકોમાં ગોપીજનોએ ભગવાનના ચરણ કમળને પોતાના વક્ષસ્થળ પર પધરાવવાની માગણી કરી છે. વૈષ્ણવો જ્યારે ભૃગુ ઋષિનું આખ્યાન આપણા ભાગવતમાં આવે છે, જોઈશું, ત્યારે ભૃગુ ઋષિ વૈકુંઠમાં જ્યારે તપસ પરીક્ષા કરવા 3 દેવોની ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ વખતે જઈને ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં લાત મારેલી છે. એ પ્રસંગ આવશે. તો ભગવાન ઊભા થયા છે અને ભૃગુ ઋષિના ચરણ દબાવવા બેસી ગયા. જો જે માણસ, જે ઋષિ તમારી છાતીમાં લાત મારે છે તો ભગવાન એને કેટલું માન આપે છે. ભગવાન બ્રહ્મન ભક્ત છે, ઋષિને કેટલું માન આપે છે કે મારી છાતી આટલી બધી કઠણ અને તમારા ચરણ કોમળ લાવ. તમારા ઋષિ દેવ તમને વાગ્યું હશે કે ભગવાન એના ચરણ દબાવવા બેસી જાય છે. સાહેબ બળબડો ગમે તો હોય તો બી પીગળી જાય. ભગવાનની આ વાણી સાંભળી અને બળબડો પીગળી જાય. તો ભૃગુ ઋષિ પણ એકદમ ભગવાનની પ્રતિભાથી પ્રભાવિત થઈ ગયા અને તમારે ભરૂચની અંદર જ્યારે ઋષિઓની સભા ભરાઈ હતી ત્યાં જેને કહી દીધું કે સર્વશ્રેષ્ઠ દેવ તો વિષ્ણુ છે. તો એ વખતે પણ ભગવાનની છાતી પર આ ઋષિના ચરણ પડેલા છે. અત્યારે આપણે વાત કોની કરી રહ્યા છીએ? ભગવાનના ચરણ કમળની. ભગવાનના ચરણ કમળ વૃંદાવનની ભૂમિ પર પડ્યા એટલે ગોપીજનો એની જોડે પોતાની કમ્પેરિઝન કરી રહ્યા છે. હવે કહે છે કે આ બી વૃંદાવનની ભૂમિ છે ને એ ભૂમિ માત્ર કઠણ હોય તો ગોપીજનો કહે છે અમારું વક્ષસ્થળ પણ કઠણ છે કે છે, તમે ધીરે ધીરે પધરાવો કે છે. વૃંદાવનની ભૂમિમાં ગોવર્ધન પર્વત, જ્યાં પર્વતો પણ હોય, તો કે અમારા હૃદયમાં 2 સ્તન પણ છે કે છે. તમને તમારા ચરણ પધરામાં જ હોય તો પથ્થરવાળી જમીન જોઈએ તો અમારે તો કહે છે કે અમારે ત્યાં બી પર્વતો છે જ કે છે, 2 સ્તન છે અમારી પાસે કે છે. પછી કહે છે કે વૃંદાવનમાં જમણાની જેવી નદીઓ વહેતી હોય, સરોવરો હોય કે છે. તો કે છે અમારા હૃદયની અંદર કે છે બધી
આ રસ ભરેલો જ છે અમારા હૃદયમાં. અમારું હૃદય ભલે કઠણ છે બહારથી, પણ અંદરથી સ્નિગ્ધ છે. આ બધો પ્રેમ રસ મારા હૃદયમાં વહી રહ્યો છે કે છે. એટલે તમે તમારા ચરણ કમળ અમારા મસ્તક બદલાવશો ને તો જરાય વાંધો નહીં આવે. તમે જે રીતે વંદરાવનનું ભાગ્ય વધારો છો તો અમારું પણ ભાગ્ય વધારો ને પ્રભુ. તો આવી રીતે બીજું વંદરાવનમાં જેવી રીતે ઘાસ ઉગેલું છે તો અમારા વક્ષ સ્થળ પર પણ રૂમાવલી તો છે જ કે છે. તો રૂમાવલીના કારણે તમને એવું લાગશે કે આ વંદરાવન જ છે કે છે. તો તમે તમારા ચરણ અમારા વંદરાવનના રૂપી અમારા હૃદય પર પધરાવો કે છે. વંદરાવન સ્ત્રીના સંબંધ વાળી છે. તો ગોપીજનો કહે છે અમે તો સ્ત્રીઓ જ છીએ કે છે. તો તમને જે જોઈએ છે બધું વંદરાવનમાંથી મળે છે. તો અમારા છાતી પર બધું તમને મળે છે કે છે. તો એ પધરામાં તમને વાંધો શું છે કે છે. તો આવી રીતે મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ગોપીજનોના હૃદયની સરખામણી વંદરાવનની ભૂમિ પર કરી છે. સાથે સરખામણી કરી છે. એટલે મેં કીધું ને મહાપ્રભુજીના બધા ભાવો આપણે સમજવાનો ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છે. કે ખ્યાલ આવે કે શ્લોકમાં ભાગવતમાં આવું કશું ઉલ્લેખ નથી. આ બધું સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ આ બધા કમ્પેરિઝન બતાવેલી છે. એટલે કે છે કે જો આ વંદરાવન વાયપી વૈકુંઠમાં હોત અને ભગવાન ચગાડી કરતા હોત તો અમને કંઈ ચિંતા નથી, ગોપીજનો કે છે. પણ એ તો એ વંદરાવન તો અત્યારે ભૂમિ પર આવી ગયું છે. અને પછી ભગવાન એ વંદરાવનના જગડે જે વ્યાપી વૈકુંઠની અંદર પણ જો લીલા કરતા હોય, લીલા અહીંયા કરે છે, તો પછી અમે લોકો શું ખોટા છીએ? અમારી સાથે પણ બળતરા થઈ રહી છે. મને લોકોને અમારા હૃદયમાં ઘણી બળતરા છે વિયોગની. તો શાંત કરો પ્રભુ કે છે. હવે બીજી વસ્તુ આવી, ઠાકોરજીના ચરણ કમળના ચિહ્નો વંદરાવનની ભૂમિ પર પડ્યા છે અને એના કારણે વંદરાવનનો ઉત્કર્ષ વધ્યો છે. પરિવૃદ્ધાષ્ટક મહાપ્રભુજીએ બનાવેલું બહુ સુંદર છે. એમાં લખ્યું છે વ્રજે વૈષ્ટિત્યમ યો નિજ પદ ગતાબ્જાંકુશ અવૈ આકાશે તસ્મિન મે યદુકુલ સમુદ્રાસિત મનો. તો ભગવાનના જે ચરણ કમળ છે, ચરણમાં કમળ, અંકુશ એવું વગેરે ચિહ્નોથી એ વંદરાવનની ભૂમિને ભગવાને વિભૂષિત કરી છે. અને મહાપ્રભુજી પાછું પરિવૃદ્ધાષ્ટકમાં એ વાતને યાદ કરી રહ્યા છે કે છે. ગોપી ગીતમાં પણ ગોપીજનો ગાય છે કે જયતિથેધિકમ જન્મના વ્રજ સ્વતિન્દિરા શશ્વતત્રયી. એટલે પ્રભુ તમારા પ્રાકટ્યથી આ વ્રજનો મહિમા વધ્યો છે કે છે. અને એટલા માટે આ લક્ષ્મીજી તમારા પ્રાકટ્ય પછી લક્ષ્મીજી પણ નિત્ય નિરંતર નિવાસ કરી રહ્યા છે. એટલે શોભા વ્રજની એના કારણે પણ વધેલી છે કે છે. એટલે આ વંદરાવન ભલે આસુરી ભૂમિ છે, સ્ત્રી સંબંધી છે, પણ ભગવાનના ચરણ કમળના કારણે વંદરાવનનો અને ભૂમિનો મહિમા વધુ છે કે છે. પછી કે છે એક શ્લોકમાં પણ કીધું ને આપણે જોયું કે તવ પદાંબુજમ કૃણુ કુચિસુ ને કુંદીર છે એમ. એટલે અમારી જે વેદના છે ને એને શાંત કરો. એમ કરીને ગોપીજનો એમના ચરણ કમળને પોતાના હૃદય પર પધરાવવા માટે અત્યારે વંદરાવનની વાત કરે છે. પણ અલ્ટિમેટલી ગોપીજનોનું કહેવું છે કે વંદરાવનને જે મેં તેવો તો લાભ આપ્યો છે એવો લાભ તમે અમને પણ આપો. હવે ઠાકોરજીના સંબંધથી વંદરાવનનો ઉત્કર્ષ વધ્યો, એનાથી ભૂમિની કીર્તિ વધી. તો હવે શું છે, વેણુનાદ કર્યો ભગવાને. એટલે પેલા મોરને એમ લાગે છે કે મેઘનાદ થયો છે કે મેઘોનું અર્ઘના ચડી જાય. એટલે નૃત્ય કરવા માંડ્યા છે. નૃત્ય કરવા માંડ્યા એટલે પછી ગિરિરાજજી પરના જેટલા પક્ષીઓ કે બીજા જીવો હતા એ બધામાં ભક્તિ જાગૃત થઈ ગઈ છે. એટલે એનામાં જ્ઞાન પ્રકટ થયું છે. વૈષ્ણવ 10મા શ્લોકની સંબોધન અહીંયા પૂરું કરીએ છીએ. હવે આવતીકાલે આપણે 11મા શ્લોકમાં પ્રવેશ કરીશું. અને આજે 7 શ્લોકની પ્રેક્ટિસ આજે કરાવી છે એ કાલે ફરીથી તમને બંધ કરાવીશું. એટલે પ્રમાણે તમે તૈયાર રહેજો, થોડી પ્રેક્ટિસ કરી લેજો. ચલો વૈષ્ણવ, કાલે રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી ગોકલેશ.